નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક જ બેડની અંદર બે પાકનું વાવેતર આપણે જોવાના છીએ. બરાબર, ઘણા સમયથી ઘણા બધા ખેડૂતોના મને વોટ્સએપમાં અને યુટ્યુબ ચેનલમાં પણ કોમેન્ટો આવતી હતી કે મને એક સાકરટેટીની સાથે કંઈક નવું કંઈક વાવેતર થાય એવા એક પાકની અમને વિડીયો બનાવીને આપો. તો ખાસ એને ધ્યાનમાં રાખીને આજે એક વિડીયો બનાવ્યો છે કે સાકરટેટીની સાથે ગલગોટાનું વાવેતર કરેલું આ જે પ્લોટ જે છે એનું આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ખેડૂતની. તો છે આપણી સાથે સબ્બીરભાઈ. સબ્બીરભાઈ, આ વાવેતર ક્યારે કર્યું? આ 1 ફેબ્રુઆરીએ કરેલું છે. 1 ફેબ્રુઆરીએ પહેલાં ટેટીનું વાવેતર કરેલું છે. પહેલાં મલ્ચિંગ કરી અને ટેટીનું વાવેતર કર્યું છે. બરાબર. વાવેતર ટેટીનું થઈ ગયું એટલે તરત જ પાછળ ગલના રોપા લઈ આવી અને સોંપી દીધા છે. ટૂંકમાં ટેટીનું વાવેતર કર્યું અને ઉગી ગયા પછી? નહીં, ઉગવા નથી દીધી. સીધી પહેલેથી ટેટીનું વાવેતર કરેલું છે. બીજે દિવસે ગલના રોપા સોંપ્યા છે અને માથે બીજે દિવસે પાછળ તરત જ ગ્રો કવર લગાવી દીધું છે સ્ટીકું મારીને. ટૂંકમાં બંનેનું વાવેતર કરી અને ગ્રો કવરથી બંને ઢાંકી દીધું છે. ગ્રો કવરથી ઢાંકી દીધું છે. બરાબર. ત્યાર પછી આ ગલગોટા મોટા થઈ ગયા. ગલગોટા ગ્રો કવરને અડવા માંડ્યા, વરવા માંડ્યા હતા, એટલા માટે ગલગોટામાંથી ગ્રો કવર આપણે કાઢી નાખ્યું છે અને ખાલી ટેટી એકને અતાણે રોગ એટેક ન કરે એટલા માટે ખાલી ટેટીને રાખેલ છે. અત્યારે થ્રિપ્સનો એનો એટેક વધારે હોવાના કારણે તમે અત્યારે ખાલી ટેટીને અત્યારે ગ્રો કવરમાં રાખી છે અને આની સાઈઝ ઊંચી થઈ ગઈ એટલે એને તમે ગ્રો કવરમાંથી હટાવી દીધું. બરાબર ને? ખૂબ સરસ. હવે આ જે સાકરટેટી જે રહી એ કઈ વેરાયટી છે? એ છે, આમાં બે વેરાયટી વાવી છે. એકનું બિયારણ મધુરાજા છે. બરાબર. અને બીજી આપણી લોકલ દેશી જે થાય ને એ ટ્રાય માટે વાવી છે. અને એક નવું બિયારણ વાવ્યું છે, એનું નામ મને ખ્યાલ નથી રહ્યો ખાસ. 3 વેરાયટી આપણે ટ્રાય માટે સેમ્પલ કરેલા છે. રેડી. ટૂંકમાં અત્યારે તમે બકાલું કેટલા વીઘાનું વાવેતર છે? બકાલું મારી અત્યારે ટોટલ 40 વીઘાનું બકાલું છે અને 40 વીઘામાં મલ્ચિંગ કરેલું છે. વેરી ગુડ. અને 20 વીઘાની અંદર માંડવા બનાવેલા છે, કારેલીના, ટમેટીના, એ બધું માંડવા ઉપર આપણે વાવેતર કરી છે. બરાબર. ખૂબ સરસ. મિત્રો, ટૂંકમાં જે ખેડૂત જે છે એમની મુલાકાત લીધા જેવી છે, કારણ કે એ જે ટોટલી અત્યારે જે ખેતી કરે છે આધુનિક યુગ સાથે તાલ મિલાવીને ખેતી કરે છે. કારણ કે એમને મલ્ચિંગ, ગ્રો કવર અને જે વેલાવાળા શાકભાજી જે છે એમાં મંડપ થકી આ રીતની ટોટલી જે સિસ્ટમથી એનું જે વાવેતર કરેલું છે અને ખૂબ સારું પ્રોડક્શન પણ લે છે. હું એમને ઘણા સમયથી ઓળખું પણ છું. બરાબર. તો ખરેખર કાંઈક જિંદગીમાં આગળ આવવા માટે, કાંઈક નવું ખેતીમાં રસપૂર્વક માહિતી લેવા માટે આવા ખેડૂતોની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે. હવે આપણે આ જે વાવેતર કર્યું છે એમાં આપણે બેડ ઉઠાવી એ પણ જોઈએ. આમાં આપણે જોઈ શકીએ છીએ ગ્રો કવરની અંદર ફૂલ તંદુરસ્ત વેલો નીકળશે. પકડો તો જોઈએ છીએ કે જો આમાં ખૂબ સરસ શાઇનિંગ, ગ્રો કવરના કારણે ખૂબ સારી શાઇનિંગ એમાં જોવા મળે છે આપણને. અને ગલગોટા પણ એકદમ તંદુરસ્ત ગલગોટા છે, એ પણ આપણે જોઈ શકીએ. અત્યારે થ્રિપ્સનો એટેક આટલો બધો હોવા છતાં ખૂબ તંદુરસ્ત છોડ જોવા મળે છે આપણને. હવે સબીરભાઈ, મને જણાવો કે તમે આજે ગ્રો કવર અને મલ્ચિંગની સાથે તમે જે ખેતી કરો છો આનાથી તમને બેનિફિટ કેટલો જોવા મળે છે? બીજા કરતાં બેનિફિટ છે કે નથી હકીકતમાં આમાં? બેનિફિટ જો એ પૂરેપૂરો મળે છે મલ્ચિંગની અંદર. હું 40 વીઘામાં મલ્ચિંગ કરું છું અને છેલ્લા સ્ટાર્ટિંગ કર્યું તો એ પહેલે વેરા મેં 20 વીઘામાં મલ્ચિંગ કર્યું હતું. આસ્તે આસ્તે વધારતો ગયો. અત્યારે હાલમાં મારી પાસે 40 વીઘાનું મલ્ચિંગ છે. વેરી ગુડ, વેરી ગુડ. અને મલ્ચિંગથી પૂરેપૂરો ફાયદો છે. તો ગ્રો કવરનો પણ કેવો, ઘણા ખેડૂતો કહેતા હોય કે આ ખર્ચાળ છે. મલ્ચિંગનો જેવો ફાયદો છે એથી વિશેષ ગ્રો કવરનો પણ ફાયદો છે. જે એનો ખર્ચ ગ્રો કવર માટેનું લાગે છે એના કરતાં દવાના ખર્ચ ઘણા બચાવે છે અને અંદર આપણો છોડ અતિ તંદુરસ્ત નીકળે છે. ટૂંકમાં જે શરૂઆતના સ્ટેજમાં જે છોડ ઉપર જે છંટકાવ જે થાય છે વધારે દવાના, જે થ્રિપ્સ ને ચૂસિયા પ્રકારની જીવાત છે કે કોઈ ફંગસના એટેક શરૂઆતના સ્ટેજમાં વધારે હોય છે. હા, બરોબર. તો એના હિસાબે ગ્રો કવરમાં એ બધા સ્પ્રે કરવા પડતા નથી.
તો એનો બેનિફિટ રહે છે એવું તમારું કેવું થાય છે ને? એનો બેનિફિટ રહે છે. અને બીજો પ્રશ્ન એ છે કે જે ગ્રો કવર લાગી ગયું, તમારે વગણ સ્પ્રે છોડવાનો વિકાસ રેડી થાય છે 100%. very good. પણ છતાં તમે ગ્રો કવર નથી કર્યું અને રોજ દવા માથે છાંટો છો તો આના જેવો વિકાસ નથી થતો. વેરી ગુડ, વેરી ગુડ. ટૂંકમાં ગ્રો કવર અને મલ્ચિંગ ખેતી માટે, એમાં ખાસ કરીને શાકભાજીની ખેતી માટે સક્સેસફુલ 100% કહી શકાય. વેરી ગુડ. તો બસ આ જ નમ્ર વિનંતી તમામ ખેડૂત મિત્રોને કે હવે થોડોક આધુનિક યુગ સાથે તાલ મિલાવી થોડીક ખેતી કરવામાં આવે તો આપણે વધારે નફો પણ મેળવી શકીએ, સારું પ્રોડક્શન પણ લઈ શકીએ અને ખર્ચ પણ ઓછો થાય. આમાં મલ્ચિંગ અને ગ્રો કવર કરવાથી આપણે શરૂઆતમાં એવું થાય કે આમાં ઘણો બધો ખર્ચો છે, પણ હકીકતમાં એવું નથી. તમે જ્યારે એ જે પાકની તમે લાસ્ટ ટાઈમે તમે પહોંચો ને ત્યારે તમને ખબર પડશે કે ખરેખર આ ગ્રો કવર અને મલ્ચિંગથી આપણે ઘણો બધો બેનિફિટ મળ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આટલું જ.